જો એક તો ખોડલધામ છે એને સામાજિક સંસ્થા તરીકે લોકો બધાની સામે પ્રસ્તુત કરતા હોય છે. સામાજિક સંસ્થા છે પણ ખરી, પણ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ખોડલધામ જે છે એ પોલિટિકલ એક્ટિવિટીનું એક એપી સેન્ટર બની જતું હોય છે. અને 2012 થી આપણે જોઈએ તો એ ગતિવિધિઓ હંમેશા ચૂંટણી વખતે વધી છે. 2012 હોય, 2017 હોય કે પછી 2022 હોય. 2022માં પણ આપણે એવી ચર્ચા ચાલતી હતી, 2017માં પણ ચર્ચા ચાલતી હતી શું નરેશ પટેલ રાજકારણમાં આવે છે કે નથી આવતા. આવે છે તો કઈ પાર્ટીમાં જાય છે, કારણ કે આમ આદમી પાર્ટીને નેતાઓ પણ ખોડલધામમાં જાય, નરેશભાઈ એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે, મિટિંગો થાય. કોંગ્રેસના નેતાઓ જે છે એ ખોડલધામ જાય, એમની સાથે પણ નરેશભાઈ સારી રીતે ચર્ચા કરે. ભારતીય જનતા પાર્ટીના લોકો પણ જાય અને એ વખતે એવું પ્રેઝન્ટ કરતા કે દરેક લોકો છે ને, અલગ અલગ લોકો જે છે અમને મળવા આવતા હોય છે, એના ભાગરૂપે આ લોકો અમને મળવા આવતા હોય છે. એટલે નરેશ પટેલ પેડ પહેરીને મેદાનમાં ઉતરે છે પછી છેલ્લે એમ કહી દે કે મારે નથી રમવું. આવું લગભગ 2012 થી અત્યાર સુધી ચાલતું હતું. અને એમાં 2022માં જયારે સૌથી વધારે ચર્ચાઓ થઈ અને એ ચર્ચાઓ 1-1.5 મહિનો લગભગ 20-22 ડિબેટ તો ગુજરાતી રિજિયોનલ ચેનલ પર આ વિષય લઈને મેં પોતે એમાં પાર્ટિસિપેટ કરેલું.